જય માતાજી મિત્રો, આપણે કૂતરા માટે શીરો બનાવવાનું ચાલુ કર્યું છે. તો બધી હળગાવવાનું ચાલુ કરી નાખ્યું છે. અલ્પેજી ઠાકોર હાજર છે અને એન્ડ સુધી વિડીયો જોતા રહો. કૂતરા માટે શીરો બનાવવામાં આવી રહ્યો છે. તો પહેલાં તો આપણે પાણીની જરૂર પડશે. તો આપણે પાણી તપેલું આખું ઉઠાવી લાવ્યા છે. તો આખું ડાયરેક્ટ સીધું ચૂલા પર મૂકી દેવાનું છે. જોઈ શકો છો તમે, આપણે ચૂલા નજીક પહોંચી જવા આવ્યા છીએ. તો આપણે પાણી ગરમ થઈ ગયું છે. તો હવે પાણીમાં ગોળ નાખવાનું ચાલુ કર્યું છે. જે તેના માપ પ્રમાણે ગોળ નાખવાનો છે તે અમારે ચમચ નાખી રહ્યા છે. જોઈ શકો છો તમે, ઝીણા ટુકડા કરીને નાખવામાં આવ્યા છે. તો આપણે ગોળ પાણીમાં નાખી દીધો છે. હવે તેને વગાડવા માટે થોડો હલાવવો પડશે. તો અમારા જણે કારીગર થોડા હલાવી રહ્યા છે. તો મિત્રો, આપણે ગોળવાળો પોણી તૈયાર થઈ ગયું. તો હવે ચાલુ કરીએ શીરો બનાવવાનું. તો શીરો બનાવવા પહેલું તેલ નમવું પડે છે. તો આપણે તેલ નાખી રહ્યા છીએ તપેલામાં અને પછી તેલને થોડું ગરમ થવા દેવું પડશે. પછી ગરમ કરીને જે નાખવું પડે તે નાખીશું. એના સુધી વિડીયો જોતા રહો. તો આપણે શીરામાં ભેળું નાખી દીધું છે. તો ભેળું નાખીને હલાવવાનું પણ ચાલુ કરી નાખ્યું છે. જોઈ શકો છો તમે, ક્યાં છે મારા રમેશજી કારીગર, આ છે મારા ડીગોજીને આજુબાજુ ઊભા છે. ઘઉંનું ભેળું નાખીને પેલું હલાવવું પડે. જેનો ટાઈમ થાય ત્યાં સુધી એને હલાવવું પડશે, કેમ કે અંદર દાજે નહીં. તો આપણો શીરો થોડી જ વારમાં તૈયાર થઈ જશે. કૂતરા માટે બનાવવામાં આવે તો પછી આ શીરાની તૈયારીઓ થઈ રહી છે કૂતરા માટે. તો આપણે કૂતરા માટે શીરો તૈયાર થઈ ગયો છે ને હવે એને ઉપાડીને એક બાજુ મૂકવો પડશે, કેમ કે કોઈ ઠોકરમાં ના લે. અત્યારે શીરો બનાવેલો સવારે નાખીશું, કેમ કે ગરમ કૂતરા ખાઈ ના શકે. તો એને સારી જગ્યાએ મૂકવામાં આવી રહ્યો છે.